એક સોતેલી માં હતી જે બહુ દુષ્ટ હતી. તેને તેનો પારકો દીકરો શૂન્ય પસંદ નહોતો, કારણ કે તેને ડર હતો કે શૂન્ય આખી મિલકત લઈ જશે. શૂન્યની સાચી માનું મૃત્યુ બાળપણમાં જ થઈ ગયું હતું. સોતેલી માએ શૂન્યને મારી નાખવાની યોજના બનાવી. તેણે શૂન્ય અને પોતાના દીકરા મયંકને ભાંગના બીજ વાવવાનું કામ આપ્યું. તેણે શૂન્યને શેકેલા બીજ આપ્યા જે ઉગી શકતા નહોતા અને મયંકને સારા બીજ આપ્યા. તેણે કહ્યું કે જે છોડ ઉગાડી શકશે નહીં તેને ઘરે પાછા આવવા નહીં દઉં. પિતાએ નાના દીકરા મયંકને સારી ઉપજાઉ જમીન આપી અને શૂન્યને બંજર જમીન આપી. બીજા દિવસે બંને ભાઈઓ બીજ લઈને ખેતરમાં ગયા. રસ્તામાં મયંકે શૂન્યના બીજ ચાખ્યા અને તેમને સ્વાદિષ્ટ લાગ્યા. તેણે પોતાના બીજ શૂન્યના બીજોથી બદલી નાખ્યા. શૂન્યએ મહેનતથી બંજર જમીન પર કામ કર્યું અને બીજ વાવ્યા. થોડા દિવસોમાં તેના ખેતરમાં છોડ ઉગી આવ્યા. ત્યારે હવે તેના પાસે સારા બીજ હતા, પણ મયંક આળસુ હતો. તેણે બીજ ખાઈ લીધા અને બાકીના બેફામ રીતે વાવી દીધા. પરિણામે તેના ખેતરમાં એક પણ છોડ ન ઉગ્યો. જ્યારે મયંક ઘણા દિવસો સુધી ઘરે પરત ન આવ્યો ત્યારે સોતેલી માં બીમાર પડી ગઈ. શૂન્યએ તેની સંભાળ લીધી અને મયંકને શોધવા ગયો. તેને મયંક ભૂખથી મરતો મળ્યો. શૂન્ય તેને ઘરે લઈ આવ્યો અને થોડું ખાવા પછી મયંક ઠીક થઈ ગયો. સોતેલી માને ગુસ્સો આવ્યો કે શૂન્યના ખેતરમાં છોડ ઉગી ગયા. તેણે શૂન્ય પર બીજોમાં છેડછાડ કરવાનો આરોપ મૂક્યો, પરંતુ શૂન્યએ કહ્યું કે તેણે એવું કશું કર્યું જ નથી. સોતેલી માની યોજના નિષ્ફળ ગઈ અને તે શૂન્યને નુકસાન પહોંચાડવા માટે નવી સાજિશ વિચારવા લાગી.